ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે પાછો આવી ગયો સન્ડે અને મસ્ત જો આપણે રેડી થઈને બેઠા છીએ. અત્યારે નાસ્તો કરી લીધો છે, મસ્ત ભાખરીને ચા ખાધી છે અને ત્યાર પછી નારિયેળવાળા દાદા આવ્યા હતા એટલે 4 મહિના અલગથી અત્યારે નાસ્તો હાલે છે. અને મિરલે ટ્યુશનમાંથી જઈ આવી ગઈ છે એટલે જો એ ખાય છે, બે પાર્ટનરમાં છે અત્યારે ખાવામાં. બતાવું જો તમે, મજા આવે છે ને? જો આ કાઢતી જઈ હચડી ચમચી બેવડી વાળી દીધી. ચમચી ટર્ન કરી નાખી. મિરલ કે હું ટાઈમે આવી ગઈ. ટાઈમે આવી ને તું એકદમ એન્ટ્રી ટાઈમે લીધી છે. જો 4 મહિને મજા આવે છે ને 4 મહિને. આજે રજા હોય ને વહેલા આવી ગયા. બસ બસ લેવ એટલી રહેવા દે. 4 મહિને એટલી રહેવા દે બસ બસ. બાએ જો અત્યારે છે ને આટલું લાંબુ ગોદડું બનાવ્યું. કેવડો લાંબુ હે મિરલ? તારા ઓળું લાંબુ થાવું થઈ જાય હું આમાં તારા માટે જ બનાવ્યું છે સ્પેશિયલ. તે એમ કીધું ને મારી હાઈટ બહુ ટૂંકી છે, હવે તારી હાઈટ વધશે ને તો કામમાં આવશે. શું કામ ન વધે? હે મિરલ એટલું બધું સિરિયસ વાંચ આગળ મને કે નાસ્તો કર ને આમ કર ને આમ કર. નથી કેવું? નહીં બનાવે નાસ્તો નહીં કરવો ને તારે? નહીં સ્પિરલ પોટેટો નહીં ખાવો ને તારે? તારે ખાવો છે? જો કેવડું લાંબુ ગોદડું. તારું ડબલ હે તો આખું આમાં ગોળ 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 થઈ જાય ને તોય થઈ જાય. જો છે નીચે જો આ સાઈડ બ્લેડ છે, લાગે નહીં? બ્લેડ છે, ઊભી થઈ જા. લાગી જાય હો. આમ જો સવારે તને મલાઈ દેતી હતી ને તો મારા આંગળીમાં લાગી ગયું. અહીંયા જો અહીંયા લાગી ગયું મને. કેટલું લાગી ગયું જો બળતું તું બપોરે લીંબુ નીચે એવું ને એમ. તો પછી તારે બીજું કઈ કામ ન કરવાનું હોય ને? વળી બહુ ચગાવતી છે દોરી કે ચાલુ કર્યું ચગાવવાનું. આ તડકાના બે ઉપર જગાવતા હતા ને પતંગ ચગાવતા હતા. મિરલ તું કેમ ન ગઈ? મિરલ હેરાન છે. હવે જલ્દી બોર્ડની એક્ઝામ આવે તો સારું. મિરલ ડિસેમ્બરમાં આવી જાય તો પેપર દઈ દે. નહીં હો ભાઈ, એટલે જલ્દી જાય એ તો સારું ને. આવડવું જ જોઈએ ને. હજી થોડું કઈ બધું આવડે. મેં કીધું તો તું દઈ દેવાની. ઘણી બાકી બહુ કંટાળી ગયા હોય જો એક્ઝામ આવી જાય તો દઈ દેવાય એટલે એ છુટકારો મળે એમ. દઈ દેવી તારે ટકા થયા જોઈએ પર્સન્ટેજ પછી જેવો આવે. હાલ જલ્દી કરે એટલું પૂરું નથી આવડે. બેને નાસ્તો બનાવવા જવો છે. સોરી હાલ નહીં કરાવો દીદી. આમે હે ને આજે 2 પતંગ કાપી ને ત્રીજી વાર હે ને બીજાને અમારી પતંગ કાપી નાખી. પેલા ચાઈ ગઈ જ નહીં હોય તો કોક કાપે ને. હું ચાઈ ગઈ હતી હો. એ દીદી દોરો નતો ને તો અમે જુગાડ કરીને પેલા તો કર્યું. અલા દોરેના નાના નાના કટકા હોય ને હા હયથી કેટલી ગાંઠ બાંધીને હે ને દોરો મોટો બધો કેટલો મોટો બનાવ્યો. મોટો બધો દોરો બનાવ્યો. હા પછી ચગાવ્યો. સરસ. 1 વાગે ગઈ હતી, 2 વાગે તો અમે ચગાવવાનું ચાલુ કર્યું. હા 1 કલાક એમ મહી થતો છે ને સ્પિરલ પોટેટો બનાવવાના હતા પણ પછી કીધું સ્પિરલ પોટેટો સ્ટાઇલ આપણે છે ને ચિપ્સ બનાવી નાખીએ. એટલે જે મસાલોને આપણે બધું સ્પિરલ પોટેટોમાં યુઝ કરતા હોય ને એ ચિપ્સમાં યુઝ કરી છે. એ રીતે આપણે બનાવી છે. જો આવી રીતે પ્લેન ચિપ્સ કરીને એમાં મસાલો ચડાવી દીધો છે સ્પિરલ પોટેટોનો એટલે ફટાફટ થઈ જાય. આ સાઈડ ફ્રાય થાય છે એટલો મસાલો આપણે કર્યો છે. અને આ 4 મિનિટને પ્લેન ખાવી હોય ને તો એના માટે છે. બાકી આપણે આટલી બનાવી છે એકદમ એના જેવી જ થઈ છે. એકદમ ક્રિસ્પી ને મસ્ત થઈ છે, એકદમ સ્પિરલ પોટેટો જેવી. તો આજના નાસ્તામાં જો આ છે ચિપ્સ. ફાઇનલી જો મસ્ત મજાની બધી ચિપ્સ થઈ ગઈ છે અને 4 મી રમવા ગઈ છે ને એના માટે કાઢી લીધી છે. કેવી થઈ મિરલ? મસ્ત ક્રિસ્પી થઈ ગયા. એકદમ ક્રિસ્પી થઈ હે ને? આમ પ્લેનની પ્લેન ચિપ્સ, આમ સ્પિરલ પોટેટો હે ને? કેમ જ લાગે? તમને સરસ થઈ ભાઈ મજા આવી ને? તમને કેવી થઈ છે? સરસ થઈ છે. બહુ મસ્ત બનાવી ને? મેં ટ્રાય કરી. મેં સારી થઈ તો ભલે પણ મેં ટ્રાય કરો એમ તો આમ કોટિંગ કરીને એમ. બરાબર થઈ છે?
હવે કાંઈ ન ઘટે. કાંઈ ન ઘટે. આવું હોય તો ક્યાં કાંઈ જોઈએ જ નહીં, મજા જ આવે ખાવાની. આવું જોઈએ કાંઈ જોતું જ નથી જો હા સારી મજા આવે કા હા બહુ મજા આવે, એકદમ ક્રિસ્પી હે ને. ફાઇનલી ગાઈઝ જો અત્યારે છે ને આપણી ઘરે પ્રોગ્રામ થયો છે પાછો, બાપુજીને એ બધા ને અમે બધા અત્યારે અહીંયા ઘરે પાછો પ્રોગ્રામ થઈ ગયો છે. અને આજે જે પ્રોગ્રામ કરવાનો છે ને કંઈ તળેલું કે એવું બધું કાંઈ નથી બનાવવાનું, સિમ્પલ શાક ને રોટલી, એમ ખાલી ભેગા બેસીને જમીએ, ઠંડી છે ને રજા છે તો એ રીતે પ્લાન થયો છે. બીજું કંઈ તળેલું બનાવવાનું નથી, તળેલું પાછું આવતા રવિવારે રાખશું, કારણ કે ઉપરા ઉપર પછી પપ્પાની તબિયત ખરાબ થઈ જાય એટલે કીધું પ્લાન કરીએ પણ ખાલી શાક ને રોટલીનો જ નહીં મિરલ, કારણ કે મિરલના પ્રોગ્રામ કરે ને ત્યારે બહુ ગમે, બધા ભેગા થાય ને એટલે મજા આવે. મિરલને છે ને બહુ મજા આવે પ્રોગ્રામ કરીએ ને ત્યારે, એટલે કીધું આપણે પ્રોગ્રામ કરી નાખીએ ને બીજું કંઈ બનાવવાનું નથી, ખાલી શાક ને રોટલી કરવાની જ છે. હવે આજે શું મેનુમાં છે એ આપણે મમ્મીને જઈને પૂછશું. શું બનાવું છે? જે બનાવવાનું. શું બનાવવાનું મમ્મી? હા આજે ઓળો ન થાય, નકર ઠંડીમાં ઓળો, રોટલો, અડદના પાપડ, તળેલા મરચાં, મજા આવે ને. રીંગણા બટેટાનું શાક, રોટલા, રોટલી, પાપડ ને એવું બધું સાદું. એ બધું આમ વધારે મજા આવે શિયાળામાં હોય ને એટલે. કાંઈ વાંધો નહીં. તો અત્યારે શું પ્લાન કર્યો? કાંઈ જો આ છાશ બનાવું છું. અત્યારે ખીચડી પલાળી, શાક બારો કરી. અને શાક શેનું કરવાનું? રીંગણા બટેટાનું તો કહું છું. ઓય રીંગણા બટેટાનું શાક, ખીચડી ને મમ્મી અત્યારે છાશ ઓળો ન બનાવે. થાય ને. ઓળો ન થાય, નકર ઓળો ને રોટલો બહુ મજા આવે પ્રોગ્રામમાં. કાંઈ વાંધો નહીં, ઓળો ને રોટલો નહીં થાય, પણ રીંગણા બટેકાનું શાક મને તો ભાવે. તને ભાવે મીરા? પેલા પ્લાન થયો તો સેવ ટમેટાનું શાક અને ભાખરીને રોટલો ને જે કોઈને ખાવું હોય. મને સેવ ટમેટાનું શાક ખાવું ન ભાવે, મેં કીધું ઈ રહેવા દે, એના કરતાં રીંગણા બટેકાનું શાક મારે હાલશે. તને કયું વધારે ભાવે, રીંગણા બટેટાનું કે સેવ ટમેટાનું? રીંગણા બટેટાનું. રીંગણા બટેટાનું. મમ્મી તને? બસ રીંગણા બટેટાનું. અને મોસમ બધું હાલે એવું કાંઈ ન હોય. હા મમ્મીને ને એ લોકોને એવું કાંઈ ન હોય, એને તમારે જ બધું હાલે ને, ટમેટો હોય તો હાલે, બધું હાલે, બધું ખાઈ લેવાનું. બધું ખાઈ લેવાનું. આપણને સેવ ટમેટું છે ને આમ લસણવાળી ચટણીવાળું ને ફૂલ તીખું હોય ને એવું મને બહુ ભાવે, બાકી ન ભાવે. એટલે જોઈએ હવે આ સાઈડ જો વટાણા ને એવું બધું છે આપણે ફોલવાના છે, કાંઈ વાંધો નહીં ફોલી નાખીએ. અને એન્ડ લગી વ્લોગ જોવાનું ભૂલતા નહીં. ફાઇનલી હું 2-3 દિવસથી ટ્રાય કરું છું કે વ્લોગમાં કંઈક નવું ને નવું એડ કરું, અને એ ધીમે ધીમે હું એડ પણ કરું છું. થંબનેલમાં થોડોક ચેન્જ કર્યો છે, થોડુંક મ્યુઝિક એડ કર્યું છે, ને બીજું થોડુંક અલગ અલગ ટ્રાય કરું છું. અને એ તમને આજનો વ્લોગ કેવો લાગે છે એ તમે કહેજો, કમેન્ટ કરજો, એટલે મને આઈડિયા આવે પર્સનલી કે મારે શું ચેન્જીસ કરવા છે, કયો પાર્ટ તમને બધાથી વધારે ગમે છે, એટલે હું એ વધારે એડ કરતી જાઉં એમ. એટલે કમેન્ટ જરૂરથી કરજો. ફાઇનલી ગાઈઝ કમેન્ટ કરો તો મને આઈડિયા આવશે, હું થોડોક ચેન્જ કરીશ. અને 2-3 દિવસથી વ્યૂઝ પણ સારા આવે છે, અને તમે લોકો સબસ્ક્રાઈબ પણ કરો છો, અને સબસ્ક્રાઈબર વધે એટલે મને તો બહુ ખુશી થાય છે, એટલા માટે થેન્ક યુ. અને હજી સુધી જો તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને ફાઇનલી ગાઈઝ 400 સબસ્ક્રાઈબરમાં હવે ખાલી 3 સબસ્ક્રાઈબર બાકી છે, તો જલ્દીથી જો આ વિડીયો જોઈને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે હવે 400 કમ્પ્લીટ થવામાં 3 જ બાકી છે, 397 થઈ ગયા છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. આવી ગયા છે ધીમે ધીમે, પપ્પાની બધા બાજુમાં બેઠા છે, તન્વી આવી ગઈ છે, એટલા વટાણા ફોલાઈ ગયા છે, અને કીધું એટલા ફોલી જ નાખીએ, બાકી કાંઈ હજી બીજું કંઈ સુધારવાનું છે નહીં, તો કીધું વટાણા ને એવું બધું આપણે બે થઈને કરી નાખીએ. મિરલ તો એનું વાંચતી હોય, ખૂટી જા હવે થોડાક ટાઈમનું જ છે બસ. તારા જો એ વટાણા ખાવા આવશે, ફોલવા નહીં આવે, પછી પેટમાં દુખશે હો, બહુ બધા ના એવી રીતે ખવાય. ચાલુ કર્યું, કાંઈ ચાલુ નથી કર્યું. હું ચાલુ કર્યું હતું? ચાલુ જ કર્યું. મિરલના જો છે ને મસ્ત જીંજરા આવી ગયા છે, શેકા વગરના અત્યારે એમને એમ ખાઈ છે, એટલા ફેવરેટ છે એને. હવે આખો દી ચાલુ. હવે આખો દિવસ ચાલુ, જમશે નહીં એટલા ફેવરેટ છે. બહુ મજા આવે ને તને? બહુ મજા આવે. મને જ કંટાળો આવે ફોલીને ખાવાનો. ઘણી મજા તું મને ફોલ દે, હાલ તો હું રેડીમેડ ખાઉં. આવે. બસ એક. હાલો એક તો આવ્યો ગાઈસ, થેન્ક યુ. હવે કેટલા સબસ્ક્રાઈબર બાકી છે કહી દે? 2. રાઈટ. આમ તો ઘણાય બાકી. ઓમ તો ઘણા બાકી છે.
તો આમ તો ગાઈઝ ઘણાય બાકી છે, પણ 400 પૂરા કરવામાં ખાલી 2 જ બાકી છે. તો જલ્દીથી મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને 400 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરી દો. તો ફાઇનલી ગાઈઝ હું અમારા વ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ યુ લાઈક માય વ્લોગ્સ. ડુ લાઈક, શેર, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. બાય.